હાલો યુટ્યુબ ફેમિલી, આપ સૌનું ફરી એકવાર નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. જય મંગલમાં, જય ખોડલમાં અને સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જઈ રહ્યા છીએ કમઢિયા મામાદેવના મંદિરે. આજે કેમ કે આજે ગુરુવાર છે, તો આપણે કમઢિયા મામાદેવ મંદિરના દર્શન કરશી ને હું તમને સરસ મજાના કમઢિયા ગામના ધવલ ભુવાજીનું ગાંડું ધરમ એવું બહુ સરસ મસ્તીનું ગીત તમે જોયું હશે. તે પ્રમાણે આપણે કમઢિયા જઈને મામાદેવના દર્શન કરશું. તો ચાલો આપણે ધીરે ધીરે કમઢિયા જઈ રહ્યા છીએ. તો રસ્તામાં આવ્યું છે એક નાગ દેવતાનું મંદિર તેમજ હનુમાનજીનું મંદિર. તો મેં તમને આના આગલા વિડીયોમાં મારી યુટ્યુબ ચેનલની અંદર આવેલું છે. તો મોવિયા અને તેની વચ્ચે આવેલું છે શ્રીનાથગઢ રોડ ઉપર આવેલું છે આ સરસ મજાનું હનુમાનજીનું અને નાગદેવતાનું મંદિર. તો આપ જોઈ લેજો. હદતપરી બાપુના મંદિરનો મારા યુટ્યુબ ચેનલમાં હશે વિડીયો, તો આપ જોઈ લેજો. તેની અંદર આવેલું છે સરસ મજાનું નાગદેવતાનું મંદિર. તો ચાલો રસ્તામાં જઈ રહ્યા છીએ, તો આપને હું આ મંદિરના પણ થોડાક એવા દર્શન કરાવી દઉં. આ મંદિર તૂટવાની ખરેખર બહુ જ સખત જરૂર છે કે આ જગ્યા ઉપર સારું એવું બાંધકામ થઈ જાય, તો આ મંદિરનો જીર્ણોદ્ધાર થઈ જાય તો સારું. તો ચાલો આપણે આ મંદિરના દર્શન કરીએ. તો હું તમને દર્શન કરાવું. અંદર જઈ શકીશ નહીં, કારણ કે આ જગ્યા બહુ જ વિશાળ એવી જગ્યા છે, પણ આ જગ્યામાં બાંધકામની ફૂલ જરૂર છે. તો કોઈ સપોર્ટ કરે તો સારું, તો આ મંદિર બચી શકે. નહીંતર આ તૂટવાની હાલતમાં છે. તો આ ચોમાસાની ઋતુમાં આ જગ્યા ઉપરથી પાણી પડે છે, તો આ ગમે ત્યારે ધરાશાયી થાય એવી શક્યતા છે. તો ચાલો આપણે આ મંદિર જોઈએ. આપ જોઈ શકો છો તેમ સરિયા દેખાઈ રહ્યા છે, અને આ છે જૂના એવું બાંધકામનું બધું. તો આ ધરાશાયી થવાની પૂરેપૂરી શક્યતા છે. આપ જોઈ શકો છો એમ પડવાની પૂરેપૂરી હાલતમાં છે. તો આ સરસ મજાનું નાગદેવતાનું મંદિર છે. તો હું તમને નાગદેવતાના પણ દર્શન કરાવું. તો જોઈ લ્યો આ નાગદેવતા. જો કોઈ આ સપોર્ટ કરે તો સારું. આ મોયા ગામની મેન રોડ ઉપર આવેલું છે આ મંદિર. આ છે હનુમાનજીનું અદ્ભુત એવું મંદિર. આ મંદિર ધરાશાયી થવાની પૂરેપૂરી શક્યતા છે. જેમ આપ જોઈ શકો છો એમ આ જગ્યા ઉપર પૂરેપૂરી તરાડું પડી ગઈ છે, અને ત્યાંથી સરિયા પણ નીકળી ગયા છે. તો આ મંદિર કોઈક બનાવી દે તો બહુ સારું.
તો આપણે જોઈ શકો છો તેમ મારી પાછળ છે દાવત ફેક્ટરી. તો આપણે અહીંથી આગળ જઈ રહ્યા છીએ તો આપને અનેક આઈટમો દાવત ફેક્ટરીની જોવા મળશે. તો આપ જોઈ શકો છો તેમ અનેક દાવતની ફેક્ટરીની અનેક આઈટમો, જીરા મસાલા, ઓરેન્જ સ્પ્રાઇટ, કેપીઓ એવી અનેક આઈટમો જોવા મળશે. તો ચાલો આપણે ફેક્ટરીથી આગળ જઈને એવા બહાર સરસ મજાનું ચિત્ર દોરેલા છે તો આપણે જોઈએ. તો ચાલો આગળ. આપને યાદ જ હશે કે એકવાર આપણે મોવિયા શ્રીનગર રોડ ઉપર બિરાજમાન શનિદેવનો વિડીયો બનાવ્યો હતો. તો આ એ જગ્યા ઉપર આપણે ફરીવાર આવ્યા છીએ. કામાઢિયા જઈ રહ્યા છીએ તો ફરીવાર આ જગ્યા ઉપર આવ્યા છીએ. તો હું તમને એક આ નાનો એવો વ્યૂ બતાવું કે આ મસ્ત મજાની જગ્યા છે. આ જગ્યા ઉપર નાના છોકરા હિંચકા ખાઈ શકે તેવી પણ સુવિધા છે. તો આપ મારી પાસે જોઈ રહ્યા છો તો આ હિંચકા અને એવી મસ્ત મજાની જગ્યા છે. તો એકવાર અવશ્ય આવજો. અને મારી પાછળ બિરાજમાન છે શનિદેવ. આપ જોઈ શકો છો પાછળ છે શનિદેવનું મંદિર. તો આપ એકવાર અચૂક મુલાકાત લેજો શનિદેવના મંદિરની. તો આપણે ચાલો કામાઢિયા જઈએ. આપને યાદ કરાવવા માટે થઈને જ આ જગ્યા ઉપર આપણે ગાડી સ્ટોપ કરી. જો રે મારી ગાડી. અને આ જગ્યા ઉપર એક ચબૂતરો પણ છે નાનો એવો, જોઈ શકો છો કે પાછળ છે ચબૂતરો. તો ચાલો આપણે આગળ વધીએ અને જઈએ કામાઢિયા.
ચાલો આપણે ગોંડલ, મોવિયા અને શ્રીનાથગઢ વધીને કમરિયાના પાટી આવ્યા છીએ. તો અહીંથી 4-5 કિલોમીટર ગામથી 4-5 કિલોમીટર અંદર આવ્યું છે. તો 3 કિલોમીટર અહીંથી કમરિયા ગામ આવ્યું છે અને ત્યાંથી 3-4 કિલોમીટર મામાદેવનું મંદિર છે. તો ચાલો આપણે મંદિરે જઈએ અને ત્યાં દર્શન કરીએ. જ્યારે આપ કમરિયા ગામના મેઇન રોડ ઉપરથી ગામમાં આવશો ત્યારે આપને નજરે પડશે ખીજડાવાળા ખોડિયાલમાંનું મંદિર. તો ચાલો આપણે ખીજડાવાળા ખોડિયાલમાંના મંદિરના દર્શન કરીને આગળ વધીએ અને એવી આશા રાખું છું. પણ આપ જ્યારે કમરિયા આવો ત્યારે ખોડિયાલમાંના દર્શન કરજો અને ત્યાંથી આગળ જતાં 3 કિલોમીટર મામાદેવનું પણ મંદિર આવશે. તો આપ મામાદેવના મંદિરના પણ દર્શન કરજો અને અવશ્ય એકવાર ખોડિયાલમાંના દર્શન કરજો. હેલો યુટ્યુબ ફેમિલી, આપણે ગોંડલ, મોવિયા અને શ્રીનાથગઢ થઈને કમરિયા પહોંચી ગયા છીએ. તો ચાલો આપણે મામાદેવના મંદિરના દર્શન કરીએ અને આ છે મેન ગેટ અને ત્યાંથી આપણે મામાદેવના મંદિરના દર્શન કરશું. આપ અહીં આવો તો આ જગ્યા ઉપર લખેલું છે કમરિયાની સરકાર મામાદેવનું મંદિર. તો ચાલો આપણે દર્શન કરીએ મામાદેવના.
થઈ ગયું આપણે કાંઈ નહીં, હવે તું કર લે, હું કરતા હોઉં અમારું. એ નામ લખી દે. વાહ. તારે કાલે નામ અમારી પાછળ આપ જોઈ શકો છો તેમ આ ધવલ બુવાજીની બેઠક છે. તો આ જગ્યા ઉપર ધવલ બુવાજી બેસે છે. તો હું તમને આખી જગ્યા બતાવીશ. તો ચાલો આપણે જગ્યા જોઈએ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આપણી યુટ્યુબ ચેનલને આગળ વધારો.